નિરોણામાં સોલાર કંપનીને ભાડે આપેલી જમીનો પર ખેતી ચાલુ। નખત્રાણા તાલુકાના નિરોણા ગામે સોલાર કંપનીને ભાડે આપેલી જમીનો પર અમુક કિસાનો દ્વારા ખેતી ચાલુ રખાઈ છે। આ ખેડૂતોએ પાક નુકસાનીની સહાય માટે ખોટી રીતે અરજીઓ કરી હોવાનો આક્ષેપ રાજ્યના કમિશનર સહિતની કક્ષાએ કરાયેલી રજૂઆતમાં કરાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય માલશ્રી માતંગ નિરોણા। સર તમારો પરિચય આપો। મદદનીશ ખેતી નિયામક જિલ્લા પંચાયત કચ્છ। ને આ બાજુ જે અરજદારો જે માંગણી કરી છે ખોટી છે સાચી છે? નહીં, અરજદારો જે માંગણી કરી છે એમની લેખિત અરજીના આધીન આજે અમે ટીમ સાથે અને ગામના સરપંચ, ગામના તલાટી અને ગામના બે પંચ સાથે અમે આ તપાસ આજે હાજર બધાની હાજર સમક્ષ અમે જે પ્લોટ અમને બતાવ્યા અમે જોયા છે ને એની અંદર જે બધાની સમક્ષ જે એમને જે પાકની સ્થિતિ અને જે ખેડેલ માલો હોય કે વાવેલ હોય કે જે ઊભો જે સ્થિતિ છે એ પ્રમાણે લખાવેલ છે ને લખેલ છે, બરાબર ને એમાં ભાવ ઉભા છે એમની ઉપર તમે સર્વે કરીને એની ચૂકવણું કરવામાં આવ્યું છે, સાચી વાત છે? ક્યાં કોઈ જાતનું અત્યારે ચૂકવણું કરવામાં આવેલ નથી, બરાબર થશે ટૂંક સમયમાં? ટૂંક સમયમાં જ્યારે જે અત્યારે અરજી થયેલી છે એની સ્ક્રુટિની થઈને પછી એનું જે ચૂકવણું હજી કરવામાં આવશે, પણ અત્યારે કોઈ ચૂકવણું કરવામાં આવેલ નથી। બાવર ઊભા છે તો આપની પહેલા આપની ટીમ આવેલ તે શું સર્વે કરેલ છે સાહેબ, એના વિશે જણાવો। સર્વે ટીમ જે તે વખતમાં જે ગામની અંદર જ્યારે નિયુક્ત થઈ અને જે સર્વે ટીમે અંદર માન લો જોયેલું છે ને સર્વે પ્રમાણે જે લખેલો છે એ પાક જે તે સ્થિતિનો પાક હતો, અત્યારે જે સ્થિતિ હશે એ સ્થિતિ અત્યારે જે જોઈ છે ને જે સ્થિતિ પ્રમાણે રિપોર્ટ અમે રજૂ કરશું। અત્યારે તો સાહેબ બાવર ઊભા છે તો તમારી ટીમે બાવર નથી જોયેલ સાહેબ? જો બાવળ તમે કહો છો, બાવળ બધી જગ્યાએ બાવળ આ સાઈડ તો સાહેબ હમણાં હાલ આપણે જોઈએ આપણે જો આમાં પંચ બધાએ જોયો છે, પંચે જોયું છે, બરોબર છે। જ્યાં જગ્યાએ માન લો જે જુવાર છે એ જુવાર લખી છે, જે જ્યાં ભાગમાં માન લો કે જુવાર સિવાયનો પાક જે છે કે ભાઈ પડતર છે તે પડતર લખેલ છે, બરોબર છે। ને જમીન સોલારમાં આપી જે સત્ય વાત છે? સોલાર બાબતનું સોલારના જે રિપોર્ટ રજૂ થઈ હતી આગળની પ્રક્રિયા અંદર જોઈશું, બરોબર છે કે સોલારના અમને કોઈ અત્યારે હાજરમાં અરજદાર જોડે માગેલા છે ને અરજદારે અમને કોઈ અત્યારે કોઈ આધાર રજૂ કરેલા નથી, બરોબર। આધાર રજૂ કરેલ છે આગળની જે એમની પ્રોસેસ આગળ અમે હાથ ધરશું। અરજદાર દ્વારા જણાવેલ કે સોલાર પાર્કમાં આપી દીધેલ છે અને હાલ મામલતદાર કચેરીમાં તમામ પેન્ડિંગ છે, તો આપે એ વિશે સાહેબ શું કાર્યવાહી કરી? એ બાબતમાં અમને કોઈ અત્યારે કોઈ અરજદારે લેખિતમાં જાણ નથી કરી કે ભાઈ આ બાબતની તમે મામલતદારમાં તપાસ કરો। અમે જે અરજી અત્યારે જે લખીને આપેલી હતી એમને જે અરજી લખી હતી એમને કે ભાઈ તમે જુદા જુદા અમુક લખ્યું હતું કે અમુક અરજદારોના, તો અમુક અરજદારોનું નામ માગ્યા, નામની અંદર એમને જે નામ આપ્યા એનું આજે પંચરોજ કામ સાથે બધું અમે તપાસ કરી છે ને આગળની એમ લખીને દેશે કે ભાઈ આની અંદર સોલાર પાકનો સોલારનો આની અંદર ફિટ કરવા માટે એમની જે પ્રોસેસ કરેલી છે તો એ આધાર રજૂ કરશે તો એની આગળની કાર્યવાહી કરશું। આપ મામલતદાર કક્ષાએથી આધાર પુરાવા લેશો, કોઈ એવા લેશો કે નહીં મેળવો સોલાર બાબતના? અરજદારને જે આની અંદર બધી વસ્તુ લખીને દીધેલી છે કે ભાઈ અરજદાર એની અંદર એના જમીનના 7/12/8 જમીનના ખાતેદારોનું નામ અને આધાર જે તમામ એગ્રીમેન્ટ સાથેના આધાર અમને રજૂ કરશે એ આગળની પ્રોસેસ અમે કરશું। આપની કક્ષાએથી આપ અહેવાલ માંગશો કે નહીં માંગો મામલતદાર પાસેથી સાહેબ? અમે અમારી કક્ષાએથી પ્રોસેસ કરશું, પણ અરજદારે અરજી અમને લખી દીધી છે, અમે અરજદાર જોડે માંગ્યું છે કે અરજદાર એની અંદર તમામ આધાર પુરાવા રજૂ કરશે તો અમે આગળની પ્રોસેસ એની અંદર કરશું, બરોબર? બોલ્સ ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન। તારીખ 29/10/2024 ધનતેરસ આસો વદ તેરસથી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર, અપંગ, અબોલા જીવોને સવારના શીરો મીઠાઈનું જમણ એક ટાઈમના ₹5100, સાંજના ખોળ, ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના ₹5100। પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો જમણના ₹15000, સાંજના ખોળ, ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના ₹15000। આપના ઘરમાં જન્મદિવસ, લગ્ન દિવસ, વડીલોની યાદોનો દિવસ, આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો। ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણય આવકાર્યો। ખાસ નોંધ, એક ગાયને 11,000માં દત્તક લેનારનું તેમજ 15,000 જમણના દાતાનું નામ 1 વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે। તલકચંદ લીલાધર દેઢિયા, મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા, કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા, કલ્યાણજીભાઈ ગાજપરિયા, જીવદયા ગ્રુપ પિયાવા માંડવી, હરિસિંહ ભીખુભા જાડેજા, પોપટલાલ મગનલાલ કુરિયા, વિક્રમસિંહ જીવુભા રાઠોડ। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન।